કક્ષાએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતા તત્વ સામે કાર્યવાહી ક્યારે? મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના નગોટ ગામના એક જાગૃત નાગરિક ઠાકોર બદાજી અમરાજી નગોટ ગામમાં ગૌચર તથા સરકારી પડતર જમીનનો કબજો કરી અને સરકારી મિલકતને પચાવી પાડનાર વ્યક્તિઓ સામે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે, જે ઈસમો દબાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। જે લોકોએ દબાણ કર્યું છે તે લોકો સામે કડક પગલાં લેવા માટે કાળજી રાખી અરજી કરનાર ઠાકોર બદાજી અમરાજીએ મીડિયા સાથે વાત કરી હતી। અરજદારે લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, જેમાં ગૌચર અને સરકારી પડતર જમીનમાં દબાણ કરનારાઓ માથાભારે ભૂમાફિયાઓ ઠાકોર વિજયજી બાલસંગજી વર્તમાન સરપંચ, ઠાકોર પ્રતાપજી નાગજીજી પૂર્વ ડેલિગેટ મંગળપુરાના રહેવાસી, ઠાકોર જવાનજી કપૂરજી ડેરીના મંત્રી, કાંકરેજ તાલુકા કોંગ્રેસ મંત્રી બીવી ઠાકોર, માજી સરપંચ બચુજી સબડાજી, સેવા સહકારી મંડળીના મંત્રી ઠાકોર લાલજીજી જલુજી, બીસી ઠાકોર રિટાયર્ડ પીઆઈ ઓફિસર, આ તમામ લોકો દ્વારા નગોટ ગામની ગૌચર તથા સરકારી પડતર જમીનમાં દબાણ કર્યું છે તેવું અરજદાર બદાજી અમરજીએ જણાવ્યું કે આ જમીનમાં દબાણદારો સામે અરજદારે મીડિયા સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યો છે કે આ નગોટ ગામનું દબાણ ક્યારે દૂર કરવામાં આવશે અને દબાણ કરતા લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હવે સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા દ્વારા તાત્કાલિક અસરથી સર્કલ ઓફિસર ઠાકોરને સૂચના આપીને દબાણ બાબતે સ્થળ નિરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરી દબાણ શાખા પાલનપુર ખાતે મોકલી આપવા માટે જણાવ્યું છે અને ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સાથે ટેલિફોનિક વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે સિયોરી તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર ઠાકોર આવીને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું, જેમાં દબાણ કર્યું છે તેવું સ્પષ્ટ જણાવે છે, પરંતુ કોણે કેટલું દબાણ કર્યું છે આ બાબતે પાલનપુર ડીઆઈએલઆરને માપણી સર્વ કામગીરી કરી તેની ફી ભરવાની બાકી છે। આ તમામ બાબતો ધ્યાને રાખી યોગ્ય રીતે કામ કરીને દબાણ કરનારા લોકોને નોટિસો જારી કરવામાં આવશે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં દબાણ બાબતે ભૂત ધૂણ્યું છે।